श्रीराजचन्द्र गुरुवर पदे प्रणमो दरि भावरे मुनिपदनी देजो योग्यता जे भवजल दीनावरे श्रीराजचन्द्र गुरुवर पदे। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 501 મુંબઈ વૈશાખ વદ સાતમ રવિ વિક્રમ સંવત 1950 તારીખ 27/5/1894। પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલા પત્રમાં આ એક પત્રની કૃપા ઉમેરાઈ છે। સૂર્યપુર સ્થિત શુભેચ્છા સંપન્ન આર્ય શ્રી લલ્લુજી। ઘણું કરીને જીનાગમમાં સર્વવીરતી એવા સાધુને પત્ર સમાચાર આદિ લખવાની આજ્ઞા નથી, અને જો તેમ સર્વવીરતી ભૂમિકામાં રહી કરવા ઈચ્છે તો તે અતિચાર યોગ્ય ગણાય। આ પ્રમાણે સાધારણપણે શાસ્ત્ર ઉદ્દેશ છે અને તે ધોરી માર્ગે યથાયોગ્ય લાગે છે। તથાપિ જીનાગમની રચના પૂર્વાપર અવિરોધ જણાય છે, અને તેવો અવિરોધ રહેવા પત્ર સમાચાર આદિ લખવાની આજ્ઞા કોઈ પ્રકારથી જીનાગમમાં છે તે તમારું ચિત્તનું સમાધાન થવા માટે સંક્ષેપે અત્રે લખું છું। વિક્રમ સંવત 1950 6 પદના પત્રની અનંતી કૃપા કૃપાળુ દેવે પ્રભુશ્રીજી પર કરી છે। એ પત્ર સંપ્રાપ્ત થયો ત્યાર પછી પણ એક પત્ર આપણે યથાશક્તિ વિચારણા કરી। હવેનો પત્ર પણ પ્રભુશ્રીજી ઉપર છે। સૂર્યપુર સ્થિત એટલે કે સુરત નગરીમાં સ્થિત છે તે શુભેચ્છા સંપન્ન એટલે જ્ઞાનની 7 ભૂમિકામાં જે પ્રથમ ભૂમિકા શુભેચ્છા એ જેમણે સર કરી છે, અને પોતાની શુભેચ્છાઓ પણ જેમને છે તેવી શુભેચ્છા અને સુખની મોક્ષના કલ્યાણની સુખની આત્માના કલ્યાણની જેમને ભાવના શુભેચ્છા બરોબર રીતે સંપત્તિની જેમ સંપન્ન થઈ ગઈ છે તેવા કોણ તો કે અહીંયા એક વિશેષણ ઉમેરાયું છે તે શ્રી લલ્લુજી મુનિશ્રી તો બરોબર, પરંતુ આર્ય શ્રી લલ્લુજી એટલે આર્ય કહેતા શ્રેષ્ઠ ઉત્તમ, જેનું આચરણ ઉત્તમ છે, જેના આચાર વિચાર વ્યવહાર વર્તન ઉત્તમ છે તેવો આર્ય કહીએ છીએ તે આર્ય પુરુષ છે। એટલે અહીંયા રૂ ધાતુ પરથી શબ્દ આવ્યો તે આર્ય, તો એવા આર્ય શ્રી લલ્લુજી। જુઓ, કૃપાળુદેવ તરફથી વિશેષણ મળે છે એટલે નાની સૂની વાત નથી। ખુદા ગમે તે કહે તો માનીએ તો આ તો આવું મજાનું વિશેષણ મળ્યું છે। આર્ય ભૂમિમાં જન્મ્યા એટલે આપણે બધા જ આર્ય કહેવાઈએ તેમ તો નથી, ગણાય છે, કહેવાય છે। જેમ શ્રાવક કહેવાય, જેમ મુમુક્ષુ કહેવાય, તેમ આર્યજનો કહી દઈએ એ જુદી વાત છે, અને પરમાત્મા જ્યારે પોતે સંબોધીને ઉદ્દેશીને લખે તે જુદી વાત છે। ઘણું કરીને જીનાગમમાં એટલે કે જૈન શાસ્ત્રોમાં સર્વવીરતી એટલે કે દીક્ષિત સર્વસંગ પરિત્યાગ કર્યો છે, જેમણે ચારિત્ર લીધું છે, સંયમ અંગીકાર કર્યો છે, એવા સાધુને એટલે કે સાધુ સાધ્વીજી બંનેને પત્ર સમાચાર વગેરે લખવાની આજ્ઞા નથી। એટલે સામાન્યપણે ઘરે ટપાલ લખે, ઘર કહેવાય જ નહીં, સંસાર એ પૂર્વ કહેવાય, પૂર્વકાળ કહેવાય, એટલે હવે ગણાય જ નહીં। એ સિવાય શ્રાવકો મુમુક્ષુ સાથેનો પત્ર વ્યવહાર તો પણ જીનાગમમાં ના છે, એટલે કે આજ્ઞા નથી એ વાત મૂકી છે। અને તમે સર્વવીરતી ભૂમિકામાં જ રહીને કરવા ઈચ્છો તો તે અતિચાર યોગ્ય ગણાય। સાધુપણું છોડી દીધું હોય, મુનિપણું છોડી દીધું હોય, શ્રાવક વેશમાં આવી ગયા હોય અને પછી લખે તો જુદી વાત છે, પરંતુ તે સિવાય દીક્ષિત હોય અને એ વેશમાં અને એ લેવાશમાં એવી રીતે પત્ર વ્યવહાર કરે તે અતિચાર છે, દોષ છે। આ પ્રમાણે સાધારણ રીતે જૈન શાસ્ત્રોમાં ઉપદેશ છે એ નિના નથી, અને ધોરી માર્ગે તે યથાયોગ્ય છે। ફ્રીવે છે, હાઈવે છે, એટલે એ રસ્તો મુખ્ય છે અને બરોબર છે, મુખ્ય સડક છે। તો પણ જીનાગમની રચના એવી છે કે એમાં કોઈ પણ વચન પૂર્વાપર અવિરુદ્ધ નથી, એટલે કે પહેલા પાને આમ આવે, 5મે આમ આવે, 10મે આમ આવે, ને 100 પાના પછી આમ આવે, છેલ્લે કંઈક જુદું આવે એમ નથી। બધે સળંગ સૂત્રતા જળવાઈ હોય, બરાબર સંકલના હોય, અને એમાં કોઈ વસ્તુ છટકી જતી ન હોય। એટલે કે પૂર્વ અને અપર એટલે પહેલાં અને પછી એટલે અપર એટલે બીજું, તો કે પહેલાં કંઈક ને પછી કંઈક ને બીજું કંઈક ને એવું નથી। પૂર્વાપર આગળ પાછળ અવિરોધ છે, એટલે કે વિરુદ્ધ કંઈ લખાતું નથી, સરખું જ લખાય છે। તો કોઈક કહે કે આજ્ઞા છે ને કોઈક કે આજ્ઞા નથી, તો કઈ અપેક્ષા એ છે, કઈ દૃષ્ટિએ છે એ તુલના કરી છે।
તો જીનાગમની રચના પૂરવા પર અવિરોધ જણાય છે અને તેવો અવિરોધ રહેવા એ સાચું પાડવા જાણે કે પત્ર સમાચાર વગેરે લખવાની આજ્ઞા કોઈ પ્રકારથી જીનાગમમાં છે એટલે અમુક રીતે મૂકેલી છે તો તમને ચિત્તનું સમાધાન થાય. કારણ કે પ્રભુ શ્રીજી કૃપાળુદેવને પત્ર લખે છે, ઘણીવાર જવાબ ના આવે તો પણ લખે છે અને લખ્યા જ કરે છે કે ક્યારેક તો મને જવાબ મળશે ને, કોઈક વાતનો તો જવાબ મળશે ને. પૂછાવ્યું તો એકાદ વાત કે એકાદ વાક્યમાં હોય, પણ આગળ પાછળ ઘણા બધા વિશેષણો હોય, કેમ કે તેઓને કૃપાળુદેવની તેવી પ્રતીતિ થઈ ચૂકી હતી એટલે રહેવાતું નહોતું. એટલે લેખીનીથી જેટલું આવે એટલું લખી દે. તો સર્વજ્ઞ સર્વદર્શીથી માંડીને કેટલાય વિશેષણ હોય, ઘણીવાર તો 108 વિશેષણ મૂક્યા હોય, 50 વિશેષણ મૂક્યા હોય, એક આખું પાન તો વિશેષણનું જ હોય. મુખ્ય વાત તો 1, 2, 3 લીટીની જ આવે. પણ એમાં કૃપાળુદેવ પણ જ્ઞાનવાન છે અને ખરેખર પ્રેક્ટિકલી સમજી જાય છે કે જુઓ પ્રભુ શ્રીજીને કેટલી પ્રીતિ ભક્તિ છે, એ ખરેખર અનન્ય શરણ માગે છે અને અનન્ય શરણ તો અમે આપવા જ બેઠા છીએ. આત્માને આત્માનું જ શરણું પકડાવવું છે એમ કૃપાળુદેવને થાય છે. તો હવે પૂછે છે કે તમે લખ્યો તે યોગ્ય કે કેમ? તો કૃપાળુદેવને લખવું છે કે તમે પત્ર લખો છો કે વધારે લખો છો કે વિશેષણ લખો છો તે બધું ઠીક નથી, યોગ્ય નથી, પણ લખવાની શૈલી કેવી અદ્ભુત છે આખા પત્રમાં એ જ દેખાય છે કે જીનની જે આજ્ઞા છે તે આજ્ઞા સર્વ પ્રાણી અર્થાત આત્માના કલ્યાણને અર્થે જેની કઈ ઈચ્છા છે તે સર્વને કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું હોય અને જેમ વર્ધમાનપણું થાય તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞાઓ કરી છે. હવે જે કાંઈ આજ્ઞા કરી છે તે જીવના આત્માના કલ્યાણ અર્થે જ કરી છે, બીજા કોઈ માટે કરી નથી, એના હિત માટે જ કરી છે. માત્ર કહેવું પરમારથ હેતુથી રે કોઈ પામે મુમુક્ષુ વાત, નોય પૂજાદિની જો કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો અહીંયા પણ કહે છે કે જીન ભગવંતે જે આજ્ઞા કરી છે તે માત્ર આત્માના કલ્યાણ માટે જ કરી છે અને અમે પણ એમ જ કહીએ છીએ કે તે કલ્યાણ જેમ જેમ ઉગતું જાય, ઉત્પન્ન થતું જાય, જન્મતું જાય અને વર્ધમાન પામતું જાય, વધતું જાય, એના માટે આજ્ઞા છે. બીજો અમારો કોઈ લક્ષ્ય કે ઉદ્દેશ નથી. જીન ભગવાન પણ તેમ જ કહે છે, અમે પણ એમ જ કહીએ છીએ. તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞા કરી છે. માનો કે થોડું કલ્યાણ થઈ ગયું તો એ કેમ ચાલુ રહે, રક્ષાય, એનું રક્ષણ કેમ થાય, વધે નહીં તો એમને મેન્ટેન થાય, એના માટેની બધી આજ્ઞા છે. એમાં એક આજ્ઞા એવી જીનાગમમાં કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સંયોગે ન પડી શકતા આત્માને બાધકારી થતી હોય તો ત્યાં તે આજ્ઞા ગૌણ કરી નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થંકરે કહી છે. માનો કે એક આજ્ઞા કહ્યું કે વસ્ત્ર, પાત્ર વગેરે પરિગ્રહ છે અને ત્યાગવા યોગ્ય છે, રાખવા યોગ્ય નથી અને છોડી દીધું હોય, બધાએ ફોલો પણ કર્યું હોય, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બદલાય, જેમ જેમ પેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એમ આરા બદલાતા જાય, સમય બદલાતા જાય, વેધર બદલાતું જાય, પરિસ્થિતિ બદલાતી જાય, જે ખંડમાં, જે દેશમાં જ્યાં નિવાસ કરતા હોય ત્યાં નોર્થમાં જુદું હોય, સાઉથમાં જુદું હોય, ઈસ્ટમાં જુદું, વેસ્ટમાં જુદું, તો એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણે જે કાંઈ થોડા ઘણા ફેરફાર કરવા પડે તે કરી શકીએ. અને કેવા તો કે આત્માને બાધકારી થતું હોય તો કે આત્મકલ્યાણ થઈ શકતું નથી, અથવા તો શરીર હવે પાતળું પડી ગયું છે, દેહાધ્યાસ વર્તે છે વગેરે છે, તો વસ્ત્ર કે પાત્રનો આગ્રહ રાખવાની અથવા તો આજ્ઞા છે પણ ખરી કે તમે તે સ્વીકારો, રહેવાય તેવું જ નથી તો પછી વસ્ત્ર પણ ધારણ કરો અને નથી રહી શકાતું તો પાત્ર પણ ધારણ કરો. એટલે જેમ દિગંબર અને શ્વેતાંબરામના એના ભેદ આવ્યા તેવી રીતે જ્ઞાની પુરુષ કે તીર્થંકર પ્રભુ પણ એવી આજ્ઞા કરી શકે છે કે એક આજ્ઞાનું પાલન કરવા માટે બીજી કેટલીક આજ્ઞા સ્થળ સમયની છે તે ગૌણ કરવી પડે છે. તો સર્વવીરતી કરી છે એવા મુનિને સર્વવીરતી કરતી વખતના પ્રસંગમાં સૌવમ પાણાયવાયમ પચકામી, સૌવમ મુસાવાયમ પચકામી, સૌવમ અદિના દાણમ પચકામી, સૌવમ મેહુણમ પચકામી, સૌવમ પરિગમ પચકામી, આ ઉદ્દેશના વચનો ઉચ્ચારવાના કયા છે. જ્યારે કોઈ દીક્ષા લે છે ત્યારે આજે પણ એ રૂઢિ છે અને પહેલાં તો હતી જ કે ત્યારે તો તીર્થંકર દેવ સમક્ષ લીધી હોય, નહીં તો હવે કોઈ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન પાસે લીધી હોય તો ત્યાં દીક્ષા લેતી વખતે કયું વ્રત ઉચ્ચારવાનું છે, કયો મંત્ર, કયો નિયમ છે, તો કે હું જીવનભરનું સામાયિક વ્રત લઉં છું. એટલે એમાં રાત્રે સૂઈ જવાનું આવે, આહાર પાણી લેવાના આવે, એ બધું આવે, પણ એને કહેવાય છે આજીવન સામાયિક વ્રત, આજીવન પંચમહાવ્રતનું પાલન. તેનું જ નામ દીક્ષા, સંયમ, ચારિત્ર અથવા તો સર્વસંગ પરિત્યાગ.
તો તે વખતે જે બોલવાનું છે તે મંત્ર સમાન વચન છે, પ્રતિજ્ઞા છે, સવમ પાણાઈ વાયમ પચખામી, એટલે કે સર્વ જીવોને, સર્વ પ્રાણોને હું ઉલ્લંઘન કરીશ નહીં, એટલે કે અહિંસાનું પાલન કરીશ. કોઈ પણ જીવ જંતુને જેમાં પણ આત્મા જોયો, કયો, જાણ્યો, તો એ બધાને હું આત્મા જ ગણીને એમનો ક્યારેય વધ નહીં કરું, ઘાત નહીં કરું, હિંસા નહીં કરું, એને મારી નહીં નાખું, એ મરી જાય એવું કાંઈ પણ નહીં કરું. સાવરણી કે પોંજણી પણ એવા કૂણા હાથે, કોમળ હાથે પકડીશ અને ચલાવીશ કે યત્ન રાખીશ કે જેથી કરીને કોઈ જંતુ મરે નહીં. તો એટલું બધું અહિંસાના પાલનની વાત કરી. છકાઈ જીવના રક્ષક કયા છે? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, ત્રસકાય. તો એમાં રસોઈ ક્યારેય નહીં કરું, અથવા તો જ્યાં પણ કાચું પાણી ક્યારેય નહીં વાપરું, એવી બધી અહિંસાના પાલનની સૂક્ષ્મ વાત છે, એના પછખાણ લીધા છે. એટલે કે સર્વ પ્રકારના જીવો અને સર્વ પ્રકારના પ્રાણ, તેનું અતિક્રમણ કે ઉલ્લંઘન નહીં કરું. એવી રીતે બીજું મહાવ્રત છે સત્ય મહાવ્રત, કે મુસાવાયમ એટલે મૃષાવાદનો હું ત્યાગ કરું છું. કોઈ પણ કારણે ક્યાંય પણ જૂઠું બોલીશ નહીં, ખોટું બોલીશ નહીં, કરીશ નહીં એ તો બરાબર, પણ બોલીશ જ નહીં. એટલે તે સર્વ પ્રકારના મૃષાવાદનો ત્યાગ કરું છું. સવમ અતિના દાણમ પચખામી, એટલે અદત્તા દાન વ્રત લઉં છું. એટલે કે કોઈએ ન આપ્યું હોય ત્યાં સુધી મારે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવાની બાધા છે. કોઈ આપે તો ઠીક છે, રસ્તામાં જોયું, ઘરમાં જોયું, ઉપાશ્રયમાં જોયું, ઘર તો છોડી દીધું છે, હવે તો સાધુ સાધ્વીની વાત ચાલે છે. તો એ શું કરે છે? તો કે નાના બાળકને પૂછીને ટાંકણી જેટલું કે સોય જેટલું લેવું હોય તો પણ પૂછીને લઈ જાય. એ સોય દોરો પણ લઈ ગયા હોય તો ગણતરીની કલાકમાં કે એક દિવસમાં પાછું આપી દે. ન પાછું આપે અને વખતે ખોવાઈ જાય કે વાગે કે એનું જે પ્રાયશ્ચિત છે તે તો અઠમ એમને 3 ઉપવાસનું પ્રાયશ્ચિત આવે. એટલે એટલો ઉપયોગ જઈના કાળજી રાખવાની વાત છે, એટલી સાવધાની મૂકી છે. તો સર્વ પ્રકારના મુસાવાદનો ત્યાગ, ત્યાર પછી સર્વ પ્રકારના અદત્તા દાનનો ત્યાગ. પોતે તો ચોરી કરવાની જ નથી, પણ પૂછ્યા વિના લઈ લેવું એ પણ ચોરી છે. પૂછ્યા વિના કોઈનો પત્ર કે ચેક કે કાગળ કે વાંચવો, ખોલવો કે જોવો એ પણ ચોરી છે. એમને તો કેટલુંક ઓછું જ બને, પણ તેમ છતાં કોઈનું કોઈ રીતે એ રીતે કરાય નહીં, એ આપણે જાણીએ છીએ. એ મહાવ્રત છે અને શ્રાવક કે મુમુક્ષુને અણુવ્રત છે, એને એના પ્રમાણમાં છે. પણ એ આપણને પણ એટલું જ લાગવું પડે છે કે પૂછ્યા વિના પેન્સિલ પેન પણ લેવાય નહીં, પૂછ્યા વિના કોઈની જગ્યામાં બાથરૂમ ટોયલેટ પણ વપરાય નહીં. એટલી હદે આજ્ઞાને આજ્ઞા કહી છે, આપણે જાણીએ છીએ. પછી ચોથું વ્રત છે મહાવ્રત છે, સર્વ પ્રકારના મૈથુનથી હું નિવર્તું છું. એટલે કે 9 રીતે હું વિધિ સહિત પાડી શકું ત્યારે સાચું કહેવાય. કેમ કે અબ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ એટલે કે બ્રહ્મચર્ય વ્રતનું ગ્રહણ કર્યું, એનો અર્થ છે કે હવે એકમાત્ર શુદ્ધ આત્મામાં હર હંમેશ માટે મન વચન કાયાથી આત્મામાં બ્રહ્મમાં જ ચર્યા કરું, એમાં જ રહું, ફરું, સ્થિર થવું. જે કંઈ વાત વિચાર વર્તન કરું તે આત્માના જ કરું, બીજા કોઈ ન કરું. એ શુદ્ધ બ્રહ્મચર્ય તો જ્યારે પડાય ત્યારે પડાય, પણ શુદ્ધ પ્રત્યે જવા માટે પણ જે બ્રહ્મચર્ય પાલન કીધું છે તેની વાત છે. સ્થૂળ દૃષ્ટિએ પડાય તો પણ જીવની ઉત્તમ ગતિ એટલે કે દેવગતિ તો છે ને છે જ. આપણે ગતિ માટે કરતા નથી, પણ સમજવા માટે વાત કરીએ છીએ. સર્વમ પરિગ્રહમ પચખામી, પછી બધા પ્રકારના પરિગ્રહ છે, જે આરંભ પરિગ્રહ કહીએ છીએ તે અંતરંગ પરિગ્રહ એટલે મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, કષાય અને નવનો કષાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. આ જે 9 ને 4 13 ને 14 પ્રકારનો અંતરંગ આંતરિક પરિગ્રહ કયો અને બાહ્ય પરિગ્રહ કયો છે? તો કે ધન, ધાન્ય, ધાતુથી માંડીને બધું વધારે માણસોને રાખીએ એ પણ પરિગ્રહ છે. જોબમાં, ફર્મમાં, પેઢીમાં, કારખાનામાં, વ્યવસાયમાં, ઘરમાં જેટલા માણસ વધારે, જેટલો સ્ટાફ વધારે, તેમ જીવને સુખ મનાય છે. હકીકતમાં એ દુઃખના પડીકા છે અને એ ઉપાધિ છે, એ પરિગ્રહ છે. જીવ સમજતો નથી. અગાઉના સમયમાં શ્રાવકોના ઘેર ધર્મ જૈન હોય કે ગમે તે હોય, આત્માનો હોય, એમના ઘરે કેટલી બધી માત્રામાં પશુપાલન પણ થતું. એટલે કે એટલા વીઘા જમીન પણ હોય અને એટલી સાથે સાથે પશુપાલન પણ, ગાય ભેંસ વગેરે પણ રાખવામાં આવતા. હવે થોડું બદલાયું છે, પણ એની બદલે માણસો વધી ગયા છે. તો અહીંયા તો સાધુ સાધ્વીજીની વાત છે. એ સર્વ પ્રકારના પંચમહાવ્રત ગ્રહણ કર્યા છે. આ 5-5નું સર્વ પ્રકારે આજીવન આ વ્રત લઉં છું. તે બધાથી હું નિવર્તું છું. એટલું જ નહીં, પણ શાસ્ત્રોમાં રાત્રિ ભોજનને પણ છઠ્ઠું વ્રત કહ્યું છે. તો ત્યાં રાત્રિ ભોજન એટલે રાત્રિ ભોજનના ત્યાગને વ્રત કહ્યું છે. જીવ બોલે છે એવું જ કરે છે કે આંગીના દર્શન કરવા ગયો તો ભગવાનના નહીં, તો ફૂલની આંગીને શોભાના જ દર્શન કરીને આવે. બાહ્ય જ વૃત્તિ છે. તેવી જ રીતે રાત્રિ ભોજનનો ત્યાગ એમ કહેવાની બદલે રાત્રિ ભોજનનો
રાત્રિ ભોજન માટેની કંઈ વાત કરે તો રાત્રિ ભોજન નથી, રાત્રિ ભોજનના ત્યાગનું વ્રત લેવાનું છે. એવી જ રીતે અંતરાય કર્મની પૂજા ભણાવવાની છે. અંતરાય કર્મની પૂજા છે જ નહીં, અંતરાય કર્મની પૂજા શુદ્ધનાર્થે, એટલે કે અંતરાય કર્મની પૂજા એટલા માટે કે અંતરાય કર્મનું નિવારણ થાય. જોકે તેમ થતું નથી, પણ એમ બોલવામાં પણ જીવ ચૂકી જાય છે, લખવામાં ચૂકી જાય છે, તો આચરવાની વાત ક્યાં કરવી. તો અહીંયા એમ વાત કરતા હતા કે સર્વ પ્રકારના રાત્રિ ભોજનનો ત્યાગ. તો રાત્રિ ભોજનમાં શું સર્વ પ્રકાર છે? તો કે ચવ્યમ પિયારમ એટલે આસણમ, પાણમ, ખાયમમ, સાયમમ, એટલે કે આહારનો ત્યાગ, ચોક્કસ પ્રકારે આહારનો ત્યાગ, અન્નનું કે ગમે તે આહારનો ત્યાગ. પછી પાણમ એટલે પેય પદાર્થો, પાણીથી માંડીને કંઈ પણ પ્રવાહી પીવાલાયક એ પદાર્થનો ત્યાગ છે. પછી ખાયમમ સાયમમ એટલે મુખવાસ અને મેવા. કોઈને એમ થાય કે નટ્સ એન્ડ ફ્રૂટ્સમાં શું, એક સોપારીમાં શું, વરિયાળીમાં શું, પાન ખાવામાં શું, વગેરે વગેરે, તો કે એ પણ એમાં આવી જાય. ચારેય પ્રકારના આહારનો ત્યાગ એટલે ત્યાગ. ન થઈ શકે તો આપણે એકમાત્ર પાણીની કે એક ગ્લાસની કે જે કંઈ છૂટ રાખી હોય તે રાખી હોય, બાકી ટીવીઆર તો હોય ને હોય જ, તો એને રાત્રિ ભોજન વ્રત કહેવાય ને એનો ત્યાગ કહેવાય. તો તેવા કારણોથી નિવર્તો છું એમ તે સાથે ઘણા ત્યાગના કારણો જાણવા. આ સાધુ સાધ્વીજીની અત્યારે વાત ચાલે છે. એમ જે વચનો કયા છે, એટલે કે જે પ્રતિજ્ઞા દીક્ષા વખતે લીધી છે તે સર્વવ્યક્તિની ભૂમિકાના લક્ષણો કયા છે. એનાથી ઓળખાય કે અણગાર શું, તો કે સાધુ મુનિ. અણગાર, અગાર એટલે ઘર, અને અણગાર એટલે જેમને હવે રહેવાનું ઘર નથી તે, એટલે કે પોતાનું ઘર જે હતું તે છોડી દીધું છે, ત્યાંથી નીકળી ગયા છે, તે અણગાર એટલે સાધુ. અને નથી એવા એટલે કે શ્રાવક મુમુક્ષુ છે એને સાગાર કહે છે, કે સ અગાર, સ વત્તા અગાર, એટલે એને હજુ ઘરબાર વગેરે છે, તો એ સાગારી પેલા અણગારી, તો એ અણગાર થયું. પછી મુનિ, તો કે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, એટલે કે તેને જ સાચા દીક્ષિત કે સાધુ કીધા છે, જેને આત્મજ્ઞાન છે. બાકી એમનેમ લઈ લીધી છે તેને મુનિ કયા જતા નથી. પણ સ્થૂળ દૃષ્ટિએ વેશ હોવાથી બાહ્ય રીતે એમને દ્રવ્યલિંગી કહેવું પડે છે, એટલે સાધુ સાધ્વીજી બોલાય છે. મોક્ષ માર્ગની સાધના માટે નીકળેલા છે, માટે સાધુ સાધ્વી કહીએ છીએ. તો હવે સર્વવીરતી ભૂમિકા એટલે દીક્ષા કોને કહે, કે દીક્ષા કોણે લીધી છે, જેમણે લીધી છે તેમના મુખ્ય લક્ષણ કયા. તો પણ તે 5 મહાવ્રતમાં 4 મહાવ્રત મૈથુન ત્યાગ સિવાયમાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે. કઈ આજ્ઞા કરી છે? 4 વ્રતમાં, એટલે કે મૈથુન ત્યાગ સિવાય 5મા વ્રતમાં, 5 મહાવ્રતમાં ચોથું મોટું વ્રત, એ સિવાયના 4માં શું આજ્ઞા કરી, કે જે આજ્ઞા પ્રત્યક્ષ તે મહાવ્રતને બાધકારી લાગે, પણ જ્ઞાન દૃષ્ટિથી જોતા તો રક્ષણકારી છે. પરિગ્રહ રાખવો નહીં, પણ વસ્ત્ર પાત્ર વિના ચાલતું નથી, તો એટલી છૂટ અથવા એટલો પરિગ્રહ ધારણ કરો. પુસ્તકો એ પણ પરિગ્રહ છે, તો કે જ્યાં સુધી આત્મકલ્યાણ કરવું છે અને આત્મહિતાર્થે વપરાય છે ત્યાં સુધી પરિગ્રહ નથી. એવી બુદ્ધિથી એ છૂટછાટ મૂકીને અથવા એવા ભાવથી જે કંઈ આજ્ઞા કરી છે તે મહાવ્રતને બાધકારી થતી નથી, પણ રક્ષણકારી થાય છે. જ્યારે મૈથુન વ્રતમાં કોઈ અપવાદ નથી કે આટલું કરશો તો ચાલશે, અથવા તો વ્રતનો અતિચાર ચાલશે કે વ્રતનો ભંગ ચાલશે, એમ કોઈ પણ પ્રકારની છૂટ નથી અને નથી જ. આગળ જઈએ કે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તું છું એવા પચખાણ છતાં નદી ઉતરવા જેવા પ્રાણાતિપાત રૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે. નદી ઉતરવાનું આવે, વિહાર કરવાનું આવે. સાધુ સાધ્વીજી નવકલ્પી વિહાર કહેવાય છે. ચોમાસામાં એક જગ્યાએ જઈએ તે 4 મહિનાનો જે એક વિહાર કરી લીધો તે, બાકીનો એટલે કે શેષ કાળ જે છે 8 મહિના, એમાં 1 મહિનાથી વધારે કોઈ એક જગ્યાએ સ્થિતિ કરે નહીં. વધુમાં વધુ 1 મહિનો જ રહે, એટલે કે 8 વિહાર એ કયા, અને 9મો ચોમાસાનો જ્યાં 4 મહિનાનો કર્યો તે. આ નવકલ્પી વિહારની આજ્ઞા છે. એમાં નદી ઉતરવાનું કે નદી પાર કરવાનું આવે. પહેલાં એવું વધારે બનતું, હવે રોડ ટુ રોડ થઈ ગયું છે. તેમ છતાં જ્યારે રણ પાર કરવાનું આવે એવી રીતે નદી ઉતરવાનું આવે, તો તે વખતે પાણીમાં જઈને પગ મૂકીને પણ ચાલવું પડે. જેટલું પાણી હોય, જેવું પાણી હોય, તો એનું શું, તો કે એની આજ્ઞા કરવી પડી છે. કેમ કે તે આજ્ઞા હિતકારી છે. શું કામ છે આપણે વાંચીએ કે જે આજ્ઞા લોક સમુદાયને વિશેષ સમાગમે કરી સાધુ આરાધશે તો પંચમહાવ્રત નિર્મૂળ થવાનો વખત આવશે, એવું જાણી નદીનું ઉતરવું ભગવાને કહ્યું છે. નદી ઉતરવી એનો અર્થ એમ કે 2 ગામ કે 2 શહેર વચ્ચે નદી છે અને એ પાર કરે તો જ પહોંચી શકાય. તો જો એ પાર ન કરે તો એ 2 નદી વચ્ચેના જે કંઈ ગામ, નગર, શહેર છે એટલા લિમિટેડ લોકો સાથે મુમુક્ષુ સાથેનો સંગ વધે, એટલે ત્યાં ક્ષેત્રાકાર વૃત્તિ થઈ જાય કે આટલો જ એરિયા, એ જ જાણે અમારો એરિયા અને અમારો પ્રિવિલેજ, અમારો વિશિષ્ટ અધિકાર, અને એના ઉપર જાણે એ એરિયામાં જેટલા મુમુક્ષુ કે
જે કોઈ રહેતા હોય શ્રાવક શ્રાવિકા એમની સાથેનો સંગ, કોન્ટેક્ટ, સંબંધ વધે અને પરિચય વધતો કદાચ એના દૂષણમાં પણ ફેરવાઈ જાય. એટલે અતિ પરિચયથી અવગણના પણ થાય કે આ તો રોજનું થયું, ગોરાવામાં પણ એમ થાય અને સંબંધ સમાગમમાં પણ એવું થાય. એટલા માટે એ ન થાય, લોક સમુદાય સમાજમાં આવું ન થઈ જાય, ક્લોઝ કોન્ટેક્ટમાં ન અવાય, નિકટ પરિચય થઈ જાય, અતિ પરિચય થઈ જાય, એ ન થવા દેવા માટે જ્ઞાની પુરુષે આવી પણ આજ્ઞા કરી છે. અને જો એમ થઈ જાય તો પંચમહાવૃતમાં નિર્મૂળ થઈ જાય, એટલે કે એનો ભંગ થઈ જાય, વ્રત છોડી દેવાનો વારો આવે. એટલે નદીનું ઉતરવું ભગવાને કહ્યું છે. તે પ્રાણાતિપાતરૂપ પ્રત્યક્ષ છતાં પંચમહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ છે. એટલે કે વ્રતનું પાલન છે, ભલે કદાચ કોઈ જીવજંતુ હણાઈ જાય તો પણ વ્રતનું પાલન થઈ શકે, સારા માટે છે, વધુ લાભ માટે થોડું નુકસાન ભલે થતું હોય એમ કરીને અહીંયા વ્રતની છૂટ આપી છે. તે અપવાદરૂપ છે. કારણ કે પંચમહાવ્રતની રક્ષાનો હેતુ એવું છે, કારણ તે પ્રાણાતિપાતની નિવૃત્તિનો જ છે. કે વ્રત શું કામ લીધું છે? પ્રાણાતિપાત અહિંસા વ્રત શું કામ લીધું છે? કે જીવો હણાય નહીં માટે. તો આમાં પણ એ આજ્ઞા પણ લોપાતી નથી, પણ આજ્ઞાનું પાલન જ થાય છે, સૂક્ષ્મપણે અહિંસાનું પાલન જ થાય છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાત રૂપે એમ નદીના ઉતરવાની આજ્ઞા થાય છે. તથાપિ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવડતું છું, એ વાક્યને તે કારણથી એકવાર આંચકો આવે છે, જે આંચકો ફરીથી વિચાર કરતા તો તેની વિશેષ દૃઢતા માટે જ જણાય છે. તેમજ બીજા વ્રતો માટે છે કે ખોટું બોલવું નહીં, પણ કદાચ કોઈ વખત સામાનું સાચું બોલતા પ્રાણત્યાગ થઈ જાય એવું હોય કે બોલ મારા ગાય બળદ ક્યાં ગયા છે, કોણ લઈ ગયું, અને આપણે આંગળી ચીંધ્યાનું પુણ્ય પાપ કરી દઈએ કે આ વ્યક્તિ લઈ ગઈ છે, મેં નજરે જોયું છે, એટલે અને એ વ્યક્તિને માનો કે હણી નાખે અથવા તો હત્યા કરી નાખે તો એ દોષ આપણને પણ આવે. એટલે એ વખતે નરોવા કુંજરોવા જેવું બોલવું પડે, અથવા કારસર્ગમાં જ હોય અથવા ખોટું બોલે કે ના મને ખબર નથી, તો એ વખતે એ દોષ અલ્પ દોષ છે, દોષ તો કહેવાય પણ અલ્પ છે, અથવા તો એને છૂટ છે એવી જે આજ્ઞા કહી છે તે આજ્ઞાની વાત છે. દરેક વ્રતના પાલન માટે એક બ્રહ્મચર્ય વ્રતમાં એવી કોઈ છૂટ નથી, બાકીના ચારે મહાવ્રતમાં થોડું ઘણું આવી છૂટ છે. પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું એવું વ્રત છતાં વસ્ત્ર, પાત્ર, પુસ્તકનો સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. વસ્ત્ર પહેરવા પડે છે, પછી એમાં જે મોહ માયા કરીએ કે એની વ્હાઇટનેસ હોવી જોઈએ, પ્યોર વ્હાઇટ હોવા જોઈએ, આ મિલનું જોવું જોઈએ, આવું જોવું જોઈએ, સારામાં સારું હોવું જોઈએ, ટકવું જોઈએ, વગેરે વગેરે કરીએ, એ બધો જ મોહ માયા અને પરિગ્રહ છે. પરિગ્રહ બુદ્ધિ જ છે. એટલે વસ્ત્ર દેહ ટકાવવા માટે જરૂર પડે છે. શિયાળા, ઉનાળા, ચોમાસા સહન નથી થતા તો એના માટે કદાચ વસ્ત્ર હોય, પણ એનાથી વિશેષ મોહ માયા માટે ન હોય. માત્ર દેહ તે સંયમ હેતુ હોય, જો શરીર પણ માત્ર ટકાવવા માટે જ રાખીએ છીએ તો એના ઉપર પહેરાતા વસ્ત્ર વગેરેનો મોહ શું હોય. પછી પાત્ર એટલે કે વાસણ વોરવા જવા માટે જે પાત્રા જોઈએ છીએ તે પાત્ર એની જરૂર પડે છે. એવી જ રીતે વાંચવા માટે, યાદ રાખવા માટે પહેલાં જેવી યાદશક્તિ નથી હવે કે એક વખત કોઈનું સાંભળીએ કે વાંચીએ તો યાદ રહી જાય. એક પાઠી હોય, કોઈ 2 પાઠી હોય, કોઈ 3 પાઠી હોય, કોઈને 3 વખત સાંભળીને યાદ રહે, પણ પુસ્તક જેવું કે લેખિત સ્વરૂપે કાંઈ નહીં. એ અત્યારે એ જમાનો નથી. અત્યારે તો પુસ્તક ખુલ્લું રાખીને પણ પરીક્ષા આપી શકાય એવો સમય છે. તો કોઈને કાંઈ યાદ હોતું નથી, રાખવું નથી. તો અહીંયા પણ ભગવાને કહી દીધું છે કે એવા બધા વ્રતમાં એવી બધી છૂટ છે કે પુસ્તકને પણ અંગીકાર કરવાની હા પાડી છે. મૂર્છા રહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કર્યો છે કે મોહ મમતા કેમ ઘટે અને મારે મારું પુસ્તક છે એવો મારાપણાનો ભાવ રાખવાનો નથી. તો મૂર્છા રહિતપણે એટલે કે મોહ આસક્તિ વિના રાખવાની છૂટ છે, અને આત્માની દશા વર્ધમાન કરવા માટે જ છે, એટલે એટલી છૂટ આપી છે. પુસ્તક અંગીકાર કરવાની આજ્ઞા કરી છે. શરીર સંજ્ઞાનનું આ કાળનું હીનપણું દેખી. હવે શરીર સંજ્ઞાન એટલે જીનાગમનો શબ્દ છે કે હાડકાનું બંધારણ, આ શરીરની રચના, હવે એમાં એવા શરીર નથી, ફોફલા છે, પ્લાસ્ટિક બોડી છે, એનું હીનપણું છે, દિવસે દિવસે ડિટિરિયરેટ થતું જાય છે, ઘટતું જાય છે. અને ચિત્ત સ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્રપાત્ર આદિનું ગ્રહણ કર્યું છે કે મનમાં શંકા ન રહે કે હવે બહુ ઠંડી લાગશે, હવે બહુ ગરમી લાગશે, એવું ન થાય એટલા માટે વસ્ત્ર વગેરેની પણ છૂટ આપી. અને હાથમાં લઈને એક જ વખત ઊભા ઊભા આહાર ગ્રહણની હજુ પણ દિગંબર ચર્યા તો છે જ, દિગંબર મુનિ એમ જ છે, અને શ્વેતાંબરમાં આ થોડી છૂટછાટ લીધી છે. તો એ પણ આજ્ઞા છે એમ કહે છે કે આત્મહિત માટે કરે છે ને તો ભલે કરે.
અને અર્થાત આત્મહિત દીઠું તો પરિગ્રહ રાખવાનું કહ્યું છે. પ્રાણાતિપાત ક્રિયા પ્રવર્તન કહ્યું છે, પણ ભાવનો આકાર ફેર છે. એટલે ટૂંકમાં નદી ઉતરવાનો પ્રશ્ન પૂછ્યો છે. પ્રભુશ્રીજીએ એનો જવાબ આપ્યો છે કે એમાં પ્રાણાતિપાત ક્રિયા થઈ એટલે કે થોડાક જીવની પણ હિંસા આવી, તેમ છતાં ભાવ જુદો છે, ભાવનો આકાર ફેર છે. એટલે ભાવનો લક્ષ્ય, ભાવની પાછળનો આશય, એટલે કે ભાવ આખો જુદો થઈ જાય છે, એનો ઘાટ, એનો આકાર, એનું સ્વરૂપ બદલાઈ જાય છે, માટે છૂટ છે. પરિગ્રહ બુદ્ધિથી કે પ્રાણાતિપાત બુદ્ધિથી એમાંનું કંઈ પણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. ભગવાનની આજ્ઞા એવી હોઈ શકે જ નહીં કે આમ કરો, પણ આ દૃષ્ટિથી આટલી છૂટ એમ કહ્યું છે. નિયમ તો જે છે તે છે. પંચ મહાવ્રત સર્વથા નિવૃત્તિરૂપ ભગવાને જ્યાં બોધ્યા ત્યાં પણ બીજા જીવના હિતાર્થે કયા છે કે બીજા જીવનું કલ્યાણ કેમ થાય એટલા માટે કહ્યું છે, બાકી બીજો કોઈ આશય નથી. અને તેમાં ત્યાંના ત્યાગ જેવો દેખાવ દેનાર એવો અપવાદ પણ આત્મહિતાર્થે કહ્યો છે. જેણે તેનો દેખીતો ત્યાગ કર્યો છે, એટલે કે સાચા જે મુનિ ન હોય, આત્મજ્ઞાન ન હોય, સમ્યક દર્શન ન હોય, છતાં પણ મુનિ વેશ છે, દીક્ષા લઈ લીધી છે, એટલે કે એવો દેખાવ છે, એવા દર્શન છે, એવો વેશ છે, તો એમાં પણ અપવાદ રૂપે એમને આત્મકલ્યાણ માટે કહ્યું છે. અર્થાત એટલે કે એક પરિણામ હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. સર્વ વસ્તુનો ત્યાગ કર્યો છે, વસ્ત્ર, પાત્ર, પુસ્તક, પરિગ્રહ ત્યાગ કર્યો છે, તેમ છતાં ગ્રહણ કરાવી છે, જલાવી છે, પકડાવી છે. શું કામ? કે એ ક્રિયા આત્મહિતાર્થે છે, માટે એનું પરિણામ આત્મકલ્યાણ જ છે, માટે ત્યાગ કરાવેલું, ગ્રહણ કરાવ્યું છે. પણ મૈથુન ત્યાગમાં જે અપવાદ નથી, તેનો હેતુ એવો છે કે રાગ દ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહીં. એ વ્રત એવું છે કે એમાં એનું જો ભંગ કરવામાં આવે તો જીવને રાગ દ્વેષ હોય તો જ થઈ શકે છે. એના પાલનમાં રાગ દ્વેષ નથી, પણ એના ભંગમાં મન ક્યારે થાય છે, દિલ ક્યારે થાય છે, અથવા ક્યારે એવો દોષ કે અત્યાચાર થઈ જાય છે, તો કે એમાં કંઈક વૃત્તિમાં ફેરફાર આવી જાય છે, તો એટલે કે રાગ દ્વેષ હોય એ ક્રિયા વિના એ ક્રિયા થઈ શકતી નથી. એમાં અનાસક્ત ભાવે બને તેટલું થઈ શકતું નથી. એટલે મૈથુન ત્યાગમાં એ અપવાદ નથી. એટલે કે એમાં એ વ્રત લીધું એટલે લીધું, એનું શાસ્ત્રમાં કોઈ પ્રાયશ્ચિત પણ કહ્યું નથી. અને રાગ દ્વેષ છે તે તો આત્માને અહિતકારી છે, એટલે એમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઉતરવું રાગ દ્વેષ વિના થઈ શકે, પુસ્તક આદિનું ગ્રહણ રાગ દ્વેષ વિના થઈ શકે, પણ મૈથુન સેવન તેમ થઈ શકતું નથી. માટે ભગવાને અનઅપવાદ એ વ્રત કહ્યું છે કે એ વ્રતમાં કોઈ અપવાદ હતો નહીં, હોય નહીં, હશે નહીં, હોઈ શકે જ નહીં, કેમ કે રાગ દ્વેષ વિના એ ક્રિયા સંભવતી નથી, અને માટે એમાં કોઈ અપવાદ નથી. એટલે કે રાગ દ્વેષની કદી આજ્ઞા હોય જ નહીં, માટે નથી. અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કયા છે. આમ હોવાથી જીનાગમ જેમ જીવનું સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે. એટલે કે જૈન શાસ્ત્રો જીનાગમ જીવનું અને જીવના સંયમનું, એટલે કે દીક્ષા વગેરેનું રક્ષણ થાય તેમ કહે છે. આત્માનું પણ હિત કરાવે છે, અને આત્મહિતાર્થે સંયમ વૃત્તિ કેળવવા માટે સંયમનું પાલન અને રક્ષણ થાય, જે 5 સમિતિ 3 ગુપ્તિ મૂકી છે એ રીતે કરાવે છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને ઉચ્ચાર, પાસ, વણ, ખેલ, જણિયા, પરિઠાવણિયા, એટલે પ્રતિષ્ઠાપના સમિતિ. આ 5 સમિતિ અને 3 ગુપ્તિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, આ અષ્ટ પ્રવચન માતા કહેવાય. અને એ જીવની માતા કેમ કીધી, આત્માની સાધુની માતા કેમ કીધી? તો કે માતા જેમ બાળકનું રક્ષણ કરે છે, તેમાં અષ્ટ પ્રવચનથી, 5 સમિતિ, 3 ગુપ્તિથી સંયમનું રક્ષણ થાય છે, માટે તેને માતા કહેવામાં આવે છે. આગળ જઈએ. પત્ર લખવાનું કે સમાચાર આદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે તે પણ એ જ હેતુએ છે. અમને પત્ર લખો છો અને પૂછાવ્યું હશે કે એમાં કંઈ હરકત તો નથી ને, વાંધો તો નથી ને, એ બધાનો હવે જવાબ આવે છે કે સમાચાર શું? તો કે એક તો આપણે કહીએ શું સમાચાર છે. ન્યૂઝપેપર, વર્તમાનપત્ર એટલે તરત જ સમાચારની વાત, ટીવી તો સમાચારની વાત. એ સમાચાર શબ્દ શું છે? તો કે સમાચાર એટલે સદાચાર, એ પણ સમાચાર છે. સૂચના એ પણ સમાચાર છે. ગતિ એટલે ગતિવિધિ શું છે, શું દશા છે, દેશનું શું થયું, રાજાનું શું થયું, રાજ્યનું શું થયું, અથવા તો જે કાંઈ પેપરમાં પીરસાતું હોય તેમાં ગામમાં શું થયું, ગામમાં કંઈ બંધાતું હતું તો શું થયું, કોઈ આવ્યું તો શું થયું, કંઈ કુદરતી આપત્તિ આવી તો શું થયું, એ બધા સમાચાર છે. એ ગતિ છે. કંઈ પણ થવું, જવું, આવવું, એ ગતિ સિવાય બીજું કંઈ છે નહીં. તો ગતિ પછી આચરણ, કોઈએ ખરાબ આચરણ કર્યું અને આને મારી નાખ્યા, અને આમ કર્યું અને તેમ કર્યું, તો એ બધું લગભગ સદાચારની બદલે દુરાચારની વાત વધારે આવતી હોય છે, આપણે જાણીએ છીએ. તો કે ગતિ, આચરણ, વ્યવહાર, સદાચાર, સમાચાર,
એની બદલે વધારે તો સમાચાર એટલે દુરાચારની જ જાણે વાત હોય. તો એ જે બધું કહેવાનું નિષિદ્ધ કહ્યું છે, અહીંયા તો પત્રના સમાચારની વાત છે. તે પણ એ જ હેતુ એ છે કે કથા વિકથા જ થઈ જાય છે, આત્મા સિવાયની બધી વિકથા છે. માટે એ અમે નિષિદ્ધ એટલે કે શાસ્ત્રોમાં નિષેધ કરેલો છે તે બરોબર છે. લોક સમાગમ વધે, પ્રીતિ અપ્રીતિના કારણો વધે, સ્ત્રી આદિના પરિચયમાં આવવાનો હેતુ થાય અને સંયમ ઢીલો થાય, તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય એવા સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્ર આદિનો નિષેધ કર્યો છે. હવે નિષેધ શું કામ કર્યો છે? તો કે પહેલું તો લોક સમાગમ વધે. પત્રથી તરત જણાવી દઈએ કે તમે આવો કે અમે આવીએ, અમને અનુકૂળ છે કે તમને અનુકૂળ છે. આપણે જેમ વ્યવહારમાં છે તેમજ અહીંયા પણ વ્યવહાર શરૂ થઈ જાય છે અને એ રીતે આજ્ઞા મગાવવાની થાય છે, પૂછવાની થાય છે. પહેલાં તો એમ હતું કે સંઘપતિ વગેરે વિનંતી કરવા ગયા હોય એટલે તેમને એ શોભે એ વ્યવહાર છે અને સાધુ સાધ્વીજી એ માત્ર આવ્યા હોય તેમાં હા કે ના કહેવાની વાત હોય છે. હવે પત્ર વગેરેથી તો લાંબુ થાય છે. હવે તો એથી પણ અધિક સ્વરૂપ આવી ગયું છે. અહીંયા પત્રની બદલે આપણે સેલ ફોન કે મોબાઈલ ફોન મૂકી દેવા જેવું છે કે પત્રની વાત જૂની થઈ ગઈ, ચાલો પત્ર નહીં લખીએ પણ ફોન કરી દઈશું. તો એ તો મુવા નહીં ને પાછા થયા એના જેવું થયું કે ખાડે ડૂચાને દરવાજા મોકળા. તો એમ કરવાની પણ આજ્ઞા નથી, એ સમજી જવાની વાત છે. લોકોનો સમાગમ વધે છે તો પબ્લિક કોન્ટેક્ટ થાય છે એટલે ભૂવા એટલે વધારે અસંગ રહેવાનું છે, એકાંતમાં રહેવાનું છે. બને તેટલો વ્યવહાર ટાળીને આત્માનું કરવા માટે દીક્ષા લીધી હોય છે. એની બદલે લોકોના મન વગેરે સાચવવા પડે છે. લોક સમાગમ વધે છે. પછી મને લખ્યો એમને ન લખ્યો, એમને લખ્યો મને ન લખ્યો વગેરે વગેરે ચાલે છે. તો એ કાંઈ કરવા યોગ્ય વાત નથી, વ્યાજબી વાત નથી. પ્રીતિ અપ્રીતિના કારણો વધે છે એટલે કે મારા પ્રત્યે રાગ સ્નેહ વધુ છે, બીજા પ્રત્યે ઓછો છે, અથવા બીજા પ્રત્યે વધુ છે, મારા પ્રત્યે ઓછો છે, અથવા પહેલાં હતું પણ હવે નથી. પહેલાં તો કેટલો બધો સરસ રીતે આવકાર આપતા કે સારું લખતા, હવે કંઈ પૂછતાય નથી, હવે કંઈ રસ પણ લેતા નથી વગેરે વગેરે થયા કરે. એટલે રાગ દ્વેષના નિમિત્તો વધાય છે, ઘટતા નથી. સ્ત્રી આદિના પરિચયમાં આવવાનો હેતુ થાય તો એ પણ ખોટું છે કે રૂબરૂ કાય યોગથી ન મળી શકે અથવા કેટલાક નિયમ હોય, બંધન હોય તો પછી પત્ર રૂપે કે સમાચાર રૂપે પણ જે લખવામાં આવે, કરવામાં આવે તો એ પણ કરવાની ના છે. એમ કરીને ભગવાને ઘણી રીતે બાંધી દીધા છે જે અનિવાર્ય છે. સંયમ ઢીલો થાય એ પોસાય નહીં. આજે શિથિલાચાર દેખાય છે, ઢીલાપણું દેખાય છે. એ વિચારવાનું છે કે એવી રીતે આજ્ઞાનું દૃઢ પાલન કર્યું નથી, કરતા નથી, કરી શકતા નથી. જે કયો તે માટે શિથિલાચાર પ્રવેશી ગયો છે. પણ શિથિલપણું તો મનનું રાખવાનું નથી. તો પછી એ વ્યવહારનું, આચરણનું શિથિલપણું કૃપાળુદેવ કે જ્ઞાની પુરુષ થોડી રાખવાની હા કે અર્થાત ના જ કે તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થઈ જાય. એટલા માટે આ સમાચાર પત્રની ના છે. પાછા હજુ કેવા કારણ છે? આ તો 2-3 નામના મૂક્યા, દેખાવના મૂક્યા. સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્ર આદિનો નિષેધ કર્યો છે. સન્નિપાત શું? તો કે ઘણીવાર તાવ આવે, બકવાસ શરૂ થાય ને આપણે કહીએ છીએ, સાંભળીએ છીએ કે સનેપાત થઈ ગયો છે. એ સનેપાત આયુર્વેદની દૃષ્ટિએ શું છે? દેહની ડૉક્ટરની દુનિયામાં શું છે? તો કે વાત, પિત્ત અને કફ એ 3 દોષ છે. 3ય દોષ સૌથી વધારે કોપી ઉઠે એટલે કે પ્રકોપ થાય ત્યારે આ સનેપાત ઉપડે છે. ટુ ઇટ્સ ફુલેસ્ટ, વધુમાં વધુ અને 3ય દોષ ભેગટ્યો છે, સંગઠ્યું છે. એકલો વાયુ નથી, એકલું પિત્ત નથી, એકલું કફ નથી. 3ય એકી સાથે એકી સમયે સૌથી વધુમાં વધુ કોપ કરે ત્યારે જ સનેપાત ઉપડે. બાકી સનેપાતનું બીજું કોઈ કારણ નથી. અહીંયા પણ એમ જ છે કે બધા પ્રકારના દોષો એકદમ અનંત દોષનું ભાજનની જેમ ઉપડી આવે. એકદમ સનિપાત શબ્દ જ મજાનો છે, સમનિપત એટલે કે એક સાથે આવી પડે છે, એક સાથે ભેગા થઈ જાય છે, સંમિશ્રણ થઈ જાય છે, સંગઠિયો થઈ જાય છે, કમ્પોઝિટ ફોર્મ થઈ જાય છે, સંકુલતા વધી જાય છે. એનું નામ સન્નિપાત. આત્માના 5 ભાવની વાત કરીએ ત્યારે પણ 6થો મૂક્યો છે સન્નિપાતિક ભાવ. સન્નિપાત શબ્દ પરથી સન્નિપાતિક ભાવ થયો. ઔપશમિક, શાયિક, સાપશમિક, ઔદયિક, પરિણામિક આ 5 ભાવની વાત કરીએ ત્યારે 6થો સાન્નિપાતિક લેવો પડે. એમ અહીંયા પણ કૃપાળુદેવે શબ્દ મૂક્યો કે આવા સાન્નિપાતિક અનંત કારણો દેખીતા તો હોય અને બધા એક જ્યાં ન જાણે ક્યાંથી બહારથી આવી પડે કે ઉપાધિ આવી પડે. એવા કારણોથી પત્ર આદિનો નિષેધ કર્યો છે. તથાપિ તો પણ તે પણ અપવાદ સહિત છે એટલે કે એમાં પણ કંઈક છૂટ છે, આગાર છે. એક જીનાગમમાં આગાર શબ્દ આવે, એક અપવાદ આવે એટલે કે છૂટ. જ્યાં દરેક રૂલને એક્સેપ્શન હોય જ, અપવાદ હોય જ.
અનાર્ય ભૂમિમાં વિચરવાની બૃહત્કલ્પમાં ના કહી છે અને ત્યાં ક્ષેત્ર મર્યાદા કરી છે, પણ જ્ઞાન દર્શન સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે. હવે બૃહત્કલ્પ શાસ્ત્ર શું? તો કે શ્વેતાંબર આમનાઈમાં સ્થાનકવાસી અને દેરાવાસી, તો સ્થાનકવાસી આમનાઈમાં 32 આગમ માન્ય કર્યા છે અને બીજા દેરાવાસી આમનાઈમાં 45 આગમ માન્ય કર્યા છે. એ 45 આગમમાં જે એક મૂક્યું છે તે બૃહત્કલ્પ સૂત્ર છે. કલ્પસૂત્ર પણ કહેવાય છે, વ્યવહાર સૂત્ર પણ કહેવાય છે, અને અહીંયા એ નથી પણ 6 છેદ સૂત્રો છે એમાં બૃહત્કલ્પ મૂક્યું છે. સ્થાનકવાસી આમનાઈ પ્રમાણે પણ છેદ સૂત્ર છે અને શ્વેતાંબરમાં બંને આવી ગયા, મૂર્તિ પૂજક, અમૂર્તિ પૂજક. મૂર્તિ પૂજક તે દેરાવાસી કહીએ, અમૂર્તિ પૂજક તે સ્થાનકવાસી કહીએ, તો બંનેને માન્ય છે તે બૃહત્કલ્પ સૂત્ર. એ છેદ સૂત્ર શું છે? તો કે દશવૈકલકજી, ઉત્તરાયધનજી વગેરે મૂળ સૂત્ર કહેવાય અને આ છેદ સૂત્ર કહેવાય. છેદ ઉડાડી દેવો એમ કહીએ છીએ એટલે શું? તો આ છેદ સૂત્રમાં પણ એ જ અર્થ છે કે દોષથી બચાવવાનું અને દોષના પ્રાયશ્ચિતનું જેમાં વિધાન કરવામાં આવે છે તે છેદ સૂત્ર છે. એટલે કે દોષથી બચાવે છે અને જો ન બચી શકે તો દોષ થઈ ગયા તો એના પ્રાયશ્ચિતનું જેમાં વિધાન છે તે છેદ સૂત્ર. બૃહત્કલ્પ 6 છેદ સૂત્રમાં 5મું છેદ સૂત્ર છે. એમાં 6 ઉદ્દેશક છે, 81 અધિકાર છે અને 206 સંખ્યા સૂત્રો છે. અને તેમાં શું આવ્યું? તો કે સાધુ સાધ્વીજીના આચાર વિશે વિધિ નિષેધ, કેટલુંક કરવા જેવું છે, કેટલુંક નથી કરવા જેવું. પછી ઉત્સર્ગ અપવાદ, કે સામાન્યપણે તો નિયમ આમ છે પણ એવરી રૂલ હેઝ એન એક્સેપ્શન, એટલે દરેક નિયમમાં અપવાદ છૂટછાટ હોઈ શકે છે, તો એ અપવાદનો અર્થ થયો. પછી બીજી રીતે પણ ઉત્સર્ગ અપવાદના અર્થ છે, અત્યારે આમાં જતા નથી. તપ અને પ્રાયશ્ચિત વગેરેનું જે વર્ણન કર્યું છે તે બૃહત્કલ્પ તે શ્રી ભદ્રબાહુ સ્વામીએ લખેલું છે. એટલે જેમ રાવણ સંહિતાનું મહત્ત્વ છે, ભૃગુ સંહિતાનું છે, એવી રીતે ભદ્રબાહુ સંહિતાનું મહત્ત્વ પણ જેવું તેવું નથી. ઈસવીસન પૂર્વે કે વિક્રમ સંવત પૂર્વે 700 વર્ષ, 300 વર્ષ હોવા જોઈએ, એ 300 વર્ષ પૂર્વે એટલે વિક્રમ સંવત એની પહેલાંના 300 વર્ષ એટલે લગભગ 2300 વર્ષ પહેલાં લખાયેલું શાસ્ત્ર છે મહાવીર સ્વામીના સમય પછી. પણ ભદ્રબાહુ સ્વામીનું હોવાથી તેનું મહાત્મ્ય વધી જાય છે. તે સૂત્રમાં શું કહ્યું છે? તો કે એમાં પણ ના કહી છે. અનાર્ય ભૂમિમાં વિચરવાની સાધુ સાધ્વીજીને ના કહી છે, ત્યાં ક્ષેત્ર મર્યાદા કરી છે, પણ જ્ઞાન દર્શન સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે. કેટલાક જીવ ત્યાં હોય, કોઈ ઉપાદાન તૈયાર થઈ ગઈ હોય તો નિમિત્ત રૂપે સદગુરુને ત્યાં પ્રગટ થવું પડે, હાજર થવું પડે. એ એમને જાણી અજાણીએ જવાનું ભાવના થાય, ઈચ્છા થાય, અગર તો એમાં વૃત્તિ થાય. પોતાને પણ કેટલાક પરિસહ ઉપસર્ગ સહન કરવાના બાકી રહી ગયા હોય તો એમ થાય કે રાત થોડીને વેશ જાજા, 72 વર્ષનું આયુષ્ય, એમાંથી કેટલાય દાયકા જતા રહ્યા. તો મહાવીર સ્વામી જેવા મહાવીર સ્વામીને પણ થાય કે અનાર્ય ભૂમિમાં વિચરું, ભલે ઉપસર્ગ પરિસહ આવે, ભલે રાક્ષસ કે રાક્ષસ જેવા મનુષ્યો આવે અને મને એવા હલકી કોટીના દેવો ભલે સહન કરવાનું આવે, પણ હું સમભાવે સહન કરીને મારા કર્મો પૂરા કરીશ અને આજ ભવે તીર્થંકર પદ છે, આજ ભવે નિર્વાણ છે, તો હું મોક્ષે જઈ શકીશ. એટલે એવી રીતે કેટલાક જીવો એવી આજ્ઞા સ્વીકારે છે, ચાહીને એવા વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ ક્ષેત્રમાં જવાનો ભાવ કરે છે. તો ત્યાં આજ્ઞા છે, આજ્ઞાનો લોપ નથી. ભલે આર્ય ક્ષેત્રમાં વિચરવાની આજ્ઞા કઈ છે, પણ જ્ઞાન દર્શન સંયમના હેતુએ સમ્યક દાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એટલે કે મોક્ષ માર્ગની આરાધના માટે કહ્યું હોય તો જવાની હા પણ કહી છે. એટલે તે જ અર્થ ઉપરથી એમ જણાય છે કે કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય અને પત્ર સમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો જીનાગમથી નિષેધ થતો નથી એમ જણાય છે. એમ કૃપાળુદેવે સ્પષ્ટ લખી દીધું કે બૃહત્કલ્પની કોઈ સાક્ષી આપે તો અમે સ્વીકાર કરીએ છીએ, અમે વાંચ્યું છે ને કહીએ છીએ કે બરાબર છે, એમાં આવી રીતે હા કહી છે અને આવી રીતે મર્યાદા કરી છે. પણ સાથે સાથે આ હેતુથી સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞાધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નીચ સ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. માત્ર સંયમ માટે છે, ચારિત્ર માટે છે તો કરવાની છૂટ છે, એમ આજ્ઞા છે.
અને અહીંયા કૃપાળુદેવે શું રિલેટ કર્યું કે પ્રભુ શ્રીજીને કે જેમ કે કોઈ જ્ઞાની પુરુષનું રહેવું થતું હોય, એટલે કે પોતે જ્ઞાની પુરુષ, પોતે પ્રગટ પરમાત્મા, પોતે સત્પુરુષ, અને પોતે મુંબઈમાં વસે છે અથવા તો જ્યાં રહેવું પડે છે ત્યાં છે, અને પ્રભુ શ્રીજીને જ્યાં ચોમાસા કરવા પડે છે, જ્યાં વિચરવાનું છે ત્યાં છે. એટલે કે પોતે અને જ્ઞાની પુરુષ અને પોતે પ્રભુ શ્રીજી પોતે મુમુક્ષુ, તો એ બંને વચ્ચે હજી ફાસલો છે, ડિસ્ટન્સ છે. તો એ ડિસ્ટન્સ હોવાથી એ દૂર રહેવું થતું હોય અને તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય. માનો કે મુંબઈમાં હોય તો પણ સમાગમ થવો દરરોજ મુશ્કેલ હોય. તો એવું બધું થાય ત્યારે પત્ર સમાચાર સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો આત્મહિત સિવાય બીજા પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી એમની પાસેથી કાંઈ બીજું શીખી જવું છે, ચમત્કાર મંત્ર લેવાના છે, બીજી કોઈ વિદ્યા શીખવાની છે કે બીજું કંઈ છે, અથવા તો સત્પુરુષને એમ થતું જ નથી, પણ માનો કે સમજવા માટે એમ થાય કે મને પણ કોઈ દીક્ષા લે તો એક શિષ્ય હોય તો સારું, કે મારી પાસે રહીએ અથવા તો મારી સેવા મારીએ, દીક્ષા વિના પણ સેવા મારીએ, તો એવો ભાવ બિલકુલ ગલત છે, અપરાધ ભાવ છે. તો એમ નહીં, બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાથી જીનાગમનો નિષેધ નથી. બીજા કોઈ અંબાલાલભાઈ જેવા કે બીજા કોઈ શ્રાવકો કે ચાલો પ્રભુ શ્રીજી અહીંયા કૃપાળુદેવ બિરાજે છે, આપને આવવું હોય તો આવી શકો છો, હું પૂછાવી જોઉં છું, અથવા તો હમણાં તો આમ સ્થિતિ છે, એના વતી એમણે પત્ર દ્વારા લખ્યું હોય તો એની પણ છૂટ છે, જીનાગમથી નિષેધ નથી એમ જણાય છે. કારણ કે પત્ર સમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું, ત્યાં જ તે ના સમજાવી છે. પત્ર લખવાથી જો આત્માનું કલ્યાણ જોખમાતું હોય, વિરુદ્ધ દિશામાં જવાતું હોય, મોક્ષની બદલે સંસારમાં પગલાં મંડાતા હોય, તો ત્યાં એની ના છે. પરંતુ પત્ર સમાચારનો નિષેધ હોય એમ જીનાગમથી બને જ કેમ, તે હવે વિચારવા યોગ્ય છે. જ્યાં આત્મહિત પત્ર સમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, પ્રભુ શ્રીજીને પરમ કૃપાળુદેવ તો પત્રના અભાવે પ્રભુ શ્રીજીનું આત્મકલ્યાણ કરવાનું રહી જતું હોય, વંચિત રહેતું હોય, બાકી રહી જતું હોય, એટલે કે એનો નાશ થઈ જતો હોય, તો પછી તો કે આત્મહિતનો નાશ કરવાની આજ્ઞા છે જ નહીં, તો પત્ર સમાચારનો નિષેધ ત્યાં છે નહીં. એટલે કે પત્ર લખે તો વાંધો નથી, અથવા તે હવે વિચારવા યોગ્ય છે. કેવી સુંદર રીતે સમજાવ્યું છે. આગળ જઈએ. એ પ્રકારે વિચારવાથી જીનાગમમાં જ્ઞાન દર્શન સંયમના સંરક્ષણ અર્થે પત્ર સમાચાર આદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે. કે મોક્ષ માર્ગની પાલન કરવાનું છે, મોક્ષ માર્ગની સડકે પડી ગયા છે, અને તો પછી જ્ઞાન દર્શન ચારિત્રના રક્ષણ માટે તો એ વ્યવહાર કરવાનો છે. તથાપિ તો પણ તે કોઈક કાળ અર્થે કોઈક મોટા પ્રયોજને મહાત્મા પુરુષની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ કોઈક પાત્રને અર્થે છે એમ સમજવા યોગ્ય છે. કોઈક કાળ અર્થે, હર હંમેશા આવી છૂટ છે એમ નહીં, ચાલો ક્યારેક જ, એટલે કે કોઈક વખત દરરોજ પત્ર લખ્યો ને દરરોજ આજ્ઞા લીધી એમ પણ નહીં. એટલે કે અમુક સમય વખતે, અમુક સમય માટે કોઈક મોટા પ્રયોજને, ખાસ પ્રશ્ન હોય, ખાસ શંકા હોય, અને આત્મદર્શન, સમ્યક દર્શન જ લેવું હોય, મોક્ષે જ જવું હોય, એમ કંઈ મોટો આશય હોય, અથવા તો કંઈક ખરા સાચા મોટા સમાચાર આપવાના હોય, તો મોટા પ્રયોજને અંતિમ સમય કે અંતિમ માંદગી હોય અને એવો કોઈ સમય હોય તો તેમ, અથવા મહાપુરુષોની આજ્ઞાથી કે કૃપાળુદેવે કહ્યું છે કે અમને જરૂર લખજો અને પછી ન લખે તો એમ નહીં, તો એવી કોઈ આજ્ઞા થઈ હોય તો, અથવા કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ હોય, એટલે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ચારેય રીતે ભાવથી તમારો ઉપયોગ એમાં જ રહેવાનો હોય, એ આત્માના વચન આત્મામાંથી લખાઈને નીકળ્યા હોય, તમને એનો આદર સત્કાર હોય, વિનય હોય, તમે એનું પાલન કરવાના હોય અને એને જ માનવાના હોય, તો પછી વિશ્વસનીયતા પ્રાપ્ત કરી હોય તો તમને લખીએ, એવી જ રીતે તો તમે લખો, બાકી લખવાની જરૂર નથી એમ સમજવા યોગ્ય છે. પ્રભુ શ્રીજીએ પણ કૃપાળુદેવનો નાનવશો પત્ર કે પોસ્ટકાર્ડ હોય તો પણ સવિનય ગ્રહણ કરી, જ્યાં હાથમાં આવે ત્યાં એકાંતવાસમાં જઈ વૃક્ષ ઉપર, એટલે ઊંચા આસને મૂકી પ્રદક્ષિણા કરી પછી ખોલ્યા છે, પછી વાંચ્યા છે. અધૂકડા જીવે આવ્યો નથી કે ખોલી નાખ્યો કે વાંચી નાખ્યો, એમ નથી કર્યું. શાંતિથી, સ્વસ્થ ચિત્તે, સમાધિથી, નિર્જનતામાં, એકાંતમાં, અને એનો જેટલો આદર સત્કાર કરવાનો હોય તે, બીજી કઈ પૂજા કરે, બીજો શું એમની પાસે પરિગ્રહ હોય, કે ચાંદલો કરે, ચોખા ચોડે, એમ તો બને નહીં. તો એને વૃક્ષ ઉપર પોતાનાથી ઊંચા આસને બિરાજમાન કરી અને પછી ત્યાંથી એમણે ગ્રહણ કરીને વાંચ્યા છે. ધન્ય છે પ્રભુ શ્રીજીની ભક્તિને પણ. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારી જે ગાયું
એ કડીકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. આ કડીકાળ હોવા છતાં સતયુગમાં જે ભક્તિ હોય એવી પરમાત્મા પ્રત્યેની, શુદ્ધાત્મા પ્રત્યેની, પ્રભુશ્રીજીની ભક્તિ પણ જોઈ છે. અને એ પ્રભુશ્રીજીની ભક્તિ પરથી આપણને મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીનો સંબંધ યાદ આવે કે એવી જ કૃપાળદેવ અને પ્રભુશ્રીજીનો સંબંધ. પ્રભુશ્રીજીની કૃપાળદેવ પ્રત્યે એટલી ભક્તિ છે તો લખનાર બ્રહ્મચારીજી કંઈ કમ નથી. આપણે પોતે પોતાના વિશે ન લખે, પણ આપણે એમના વિશે કહી શકીએ કે એમની પણ એવી અપ્રતિમ ભક્તિ હતી અને તો પામી ગયા છે. નિત્ય પ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્ર સમાચાર આદિ વ્યવહાર ઘટે નહીં. દરરોજ લખવાની છૂટ આપી નથી. નિત્ય પ્રતિ દરરોજ, અને સાધારણ પ્રસંગમાં તમે કેમ છો, અમે કેમ છીએ, મજામાં છીએ, હવે જે મહેમાન આવવાના હતા તે આવી ગયા હશે, અથવા ઘરમાં બધા મજામાં હશે, અથવા બધા શ્રાવકો મજામાં હશે, સંઘ મજામાં હશે, એમ નહીં. મજામાં શું અને આનંદમાં શું? આત્માના આનંદમાં રહેવાનું છે, આત્માનું કલ્યાણ કરવાનું છે. ત્યાં ધીસ ધેટ આ તે પેલું બધાને હવે કોઈને તાવ ઉતરી ગયો હશે, મટી ગયું હશે, એવી કાંઈ નાની મોટી વાત આવતી નથી. સાધારણ પ્રસંગમાં એ વ્યવહાર ઘટે નહીં. નાની પુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્ય પ્રતિ પત્રાદી વ્યવહાર ઘટે છે. પાછા કૃપાળુદેવ છે એટલે એકેય અપેક્ષા ભૂલે નહીં, ચૂકે નહીં. નાની આજ્ઞા કરી હોય કે તમારે અમને અઠવાડિયું અમે અહીંયા છીએ દરરોજ પત્ર દ્વારા સમાચાર આપવા, તો છૂટ છે. ફોન તો હતા નહીં, રૂબરૂ પહોંચાય નહીં, તો કે તો જ્ઞાનીની આજ્ઞા થઈ તો નિત્ય પ્રત્યે વ્યવહાર કરવો ઘટે છે. અથવા જેની પાસેથી દીક્ષા લીધી હોય ને તે દીક્ષા ગુરુ માથે હોય તો એ ગુરુ કહે તો કરવું પડે કે તમે ક્યાં છો, વેરઅબાઉટ્સ જણાવી દેજો કે નિર્વિઘ્ને વિહાર કરીને પહોંચી ગયા કે કેમ, અથવા તો રસ્તામાં કંઈ થઈ ગયું કે શું, તો ખબર કેમ પડે છે. એમ આપણે પહોંચના સમાચાર એ રીતે લેતા એમ સાધુ સાધ્વીજીને માટે પણ હોઈ શકે છે. તો તમારે નિત્ય પ્રતિ વ્યવહાર કરવો. પણ મુખ્ય વાત જ્ઞાની પુરુષની આજ્ઞા આવી. અને બીજા લૌકિક જીવના કારણમાં તો સાવ નિષેધ સમજાય છે. લૌકિક કારણથી હોય તો એમાં કંઈ નાદ છે, કરવાની છૂટ નથી, આજ્ઞા નથી. વળી કાળ એવો આવ્યો છે કે જેમાં આમ કહેવાથી પણ વિષમ પરિણામ આવે. લોકમાર્ગમાં વર્તા એવા સાધુ આદિના મનમાં આ વ્યવહાર માર્ગનો નાશ કરનાર ભાષ્યમાન થાય તે સંભવિત છે. તેમ આ માર્ગ સમજાવવાથી પણ અનુક્રમે વગર કારણે પત્ર સમાચાર આદિ ચાલુ થાય કે જેથી વગર કારણે સાધારણ દ્રવ્ય ત્યાગ પણ હણાય. હવે સમય એવો આવ્યો છે, હા કહેતા હાથ કપાય, ના કહેતા નાક કપાય. વિષમ પરિણામ આવે એવું પણ છે. માનો કે આજ્ઞા કરી પત્ર લખવાની, શું થાય તો કે લોકમાર્ગમાં પ્રવર્તા એવા સાધુના મનમાં વ્યવહાર માર્ગનો નાશ કરનાર ભાષ્યમાન થાય. બીજા લૌકિકપણે દ્રવ્યલિંગી સાધુ છે એને એમ થાય કે જુઓ આ વ્યવહાર માર્ગનો નાશ કરે છે. ભગવાને આજ્ઞા આપી છે કે ન લખવા, તો પણ કૃપાળુદેવ કે કોઈ પ્રગટ જ્ઞાની હોય તો એ હા કે છે એટલે વ્યવહારનો નાશ થયો કે આપણી આજ્ઞામાં નથી આવતું, શાસ્ત્રોમાં ના છે એમ એક અપેક્ષા એ મૂલવે. એ સંભવિત છે, શક્યતા છે. અને બીજું કે માર્ગ સમજાવવાથી પણ અનુક્રમે વગર કારણે પત્ર સમાચાર આદિ ચાલુ થાય કે ચાલો ને એક કારણ મળી ગયું કે મારે પણ આત્માનું કામ છે, કલ્યાણ કરવું છે, માટે મેં પૂછાવ્યું હતું. પણ નાની નાની વાતમાં પૂછાવે, લખતા લખી નાખે, પહોંચાડી દે, પછી શું થાય તો કે વગર કારણે પત્ર સમાચાર આદિ ચાલુ થાય અને વગર કારણે સાધારણ દ્રવ્ય ત્યાગ પણ હણાય. એટલે કે જે સ્થૂળ રીતે એમને પરિગ્રહની મનાય છે એવી રીતે દ્રવ્ય ત્યાગ કરેલો છે, પૈસાનો ત્યાગ કર્યો છે, લક્ષ્મીને અડકવાનું છે નહીં, તો પણ બીજા પાસે કરવું, કરાવને અનુમોદવું કે મને પોસ્ટકાર્ડ લાવી આપો, અથવા તો આટલા પૈસાના આટલા પોસ્ટકાર્ડ આવે, અથવા પોતાના નામે ખાતું રાખતા થાય કે દર વખતે મુમુક્ષુ પણ આ કાળમાં એમ કહી દે કે અરે હોતું હશે, મને તો પોસાય, કેટલા બધા પોસ્ટકાર્ડ લેવાના થાય, મળતાય નથી પાછા, એવા કંઈક ભાવ થાય તો એ જે સામાન્ય દ્રવ્ય ત્યાગ સાધારણ કર્યો છે એ પણ લોપાય છે, એ પણ હણાય છે. અથવા તો ટિકિટ, તો કે ચાલો કંઈ નહીં, ટિકિટના પૈસા હું આપી દઈશ મારા ખાતે, પણ મને તો પ્લેનમાં જ જવું છે, અથવા મને તો આ પ્રમાણે ટિકિટ જોઈએ છે. તો એ બધું શું છે, એ જે વાત થઈ અહીંયા ટિકિટ તો વિહાર કરવાનો હોય તો હોય નહીં, સમજવા માટે છે. તો એ બધો સ્થૂળ દૃષ્ટિએ પણ એને દોષ લાગે ને લાગે. એટલે કૃપાળુદેવ કહે છે, સમજાવે છે. જુઓ, એક 5 પૈસાનું કદાચ પોસ્ટકાર્ડ આવતું હશે કે એ વખતે 1-2 પાઈનું આવતું હશે, ભગવાન જાણે, 2 પૈસાનું પોસ્ટકાર્ડ, પણ કૃપાળુદેવે કેવો ઉપયોગને કાળજી લીધી છે કે જ્યાં લીમડાની સળી કે કોઈ પણ નાનામાં નાની સળી પણ ગ્રહણ કરવાની આજ્ઞા નથી, એવા સાધુ સાધ્વીજીને 2-5 પૈસા કે પાઈ તો બહુ કહેવાય, તો એ પણ કરવાની આજ્ઞા નથી. એવું જાણી એ વ્યવહાર ઘણો કરી અંબાલાલ આદિથી પણ કરવો નહીં, કારણ કે તેમ કરવાથી પણ વ્યવસાય વધવા સંભવ છે. અંબાલાલભાઈને
પ્રભુશ્રીજીએ લખ્યું હોય, અંબાલાલભાઈ પ્રભુશ્રીજીને લખે તો વાંધો નહીં, તેમ છતાં થોડી ટીકા થાય, પણ પ્રભુશ્રીજી કૃપાળુદેવના વેરેબાઉટ્સ જાણવા માટે અથવા એમની દશા, એમના પત્રો વગેરે જોઈતા હોય તો અંબાલાલભાઈ મારફત વાયા કંઈ કરે તો તેમાં કૃપાળુદેવે સીધી ના પાડી દીધી કે એવી રીતે પત્ર વ્યવહાર કરવો નહીં. પત્ર વ્યવહાર શરૂ થયો છે, પ્રભુશ્રીજી અંબાલાલભાઈ વચ્ચે થયો છે અને એના પરિણામમાં જવાબ આવ્યો છે કે તેમ કરવાથી પણ વ્યવસાય થવા સંભવ છે, વધવા સંભવ છે. એટલે કે તમારી એક્ટિવિટી, પ્રવૃત્તિ પણ વધી જાય છે અને સાથે સાથે કર્મનો વ્યવસાય પણ ચાલુ થઈ જાય છે, વધી જાય છે. તમને સર્વ પચખાણ હોય તો પછી પત્ર ન લખવાના જે પચખાણ સાધુએ આપ્યા છે તે અપાય નહીં. તમારે જો પચખાણ જ છે, બીજી બધી બાધા લીધી છે, બધા પંચમહાવ્રતનું પાલન છે, તો કાં તો સાધુએ એવા પચખાણ આપવા જોઈતા નહોતા અને કાં તો તમારે એવા લેવા જોઈતા નહોતા, અથવા હવેથી એવી બાધા અપાય નહીં, લેવાય નહીં. તથાપી આપ્યા તો પણ એમાં હરકત ગણવી નહીં. માનો કે લેતા લેવાઈ ગયો નિયમ તો કોઈ વાંધો નથી, મુશ્કેલી નથી, કંઈ બાધા નથી, હરકત ન ગણવી. તે પચખાણ પણ જ્ઞાની પુરુષની વાણીથી રૂપાંતર થયા હોત તો હરકત નહોતી, પણ સાધારણપણે રૂપાંતર થયા છે તે ઘટારત નથી થયું. કૃપાળુદેવ પોતે જ્ઞાની છે અને કહે છે કે અમારા કહેવાથી, અમારા કહ્યા પછી અમે સત્પુરુષ, અમારી આજ્ઞાએ તમે અંબાલાલભાઈને પત્ર લખ્યો હોત તો મને વાંધો નહોતો, પણ તેમ બન્યું નથી. અમને પૂછ્યા વિના, જણાવ્યા વિના તમે અંબાલાલભાઈને કહી દીધું કે પૂછી દીધું કે લખી દીધો પત્ર, તો એ તેમ થવું યોગ્ય નથી, તે ઘટારત નહોતું, તે યોગ્ય નથી થયું. અહીંયા કૃપાળુદેવે ઠપકો આપી દીધો છે. જુઓ આજ્ઞાનું એટલું મહાત્મ્ય છે. મૂળ સ્વાભાવિક પચખાણનો અત્રે વ્યાખ્યા અવસર નથી, લોક પચખાણની વાતનો અવસર છે. અહીંયા હું આત્માની કોઈ વસ્તુના ગ્રહણ ત્યાગની વાત કરતો નથી, એ મને શોભે પણ નહીં, પરંતુ લોક પચખાણની વાતનો અવસર છે કે લૌકિક દૃષ્ટિએ, વ્યવહારની દૃષ્ટિએ, રૂઢિગત દૃષ્ટિએ તમે પૂછ્યા વિના કર્યું છે તે ઠીક નથી. તથાપી તે પણ સાધારણ પચખાણનો અત્રે વ્યાખ્યા અવસર નથી, લોક પચખાણની વાતનો અવસર છે. તથાપી તે પણ સાધારણપણે પોતાની ઈચ્છાએ તોડવા ઘટે નહીં. તમે તમારી ઈચ્છાએ તોડી દો તો ચાલે નહીં, મન કી મરજી કરો તો ચાલે નહીં, સ્વચ્છંદે કરી હોય તો ચાલે નહીં, એ ડાપણ કહેવાય, એવું કરાય નહીં. એવો હમણાં તો દૃઢ વિચાર જ રાખવો, આ વિચાર પાક્કે પાયે રાખવો, મજબૂત રાખવો. જ આવ્યું છે એટલે કે 100% આમ જ હોવું જોઈએ, થવું જોઈએ. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે રોધ થતો હોય ત્યારે તે પચખાણ જ્ઞાની પુરુષની વાણીથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહેજ આકાર ફેર થવા દઈ રસ્તા પર લાવવા, કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા કેવી યોગ્ય નથી. કૃપાળુદેવ છે. તમને ગુણ પ્રગટ થવામાં એટલે કે સમ્યક દર્શન થવામાં અવરોધ થતો હોય ત્યારે તે પચખાણ, આ પચખાણથી તમને અમારી પાસેથી છપદનો પત્ર મળ્યો, સમ્યક દશા કે સંકિત કે વ્રતની નિર્મળતા વગેરે કેમ થાય, ગ્રહણ કેમ થાય એ મળી શકે એમ હતું, પણ એ બોધ ઉપદેશ ન મળી શકે, એટલે કે અવરોધ થાય જો તમે પત્ર ન લખો તો. ત્યારે તે પચખાણ જ્ઞાની પુરુષની વાણીથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સેજ આકાર ફેર થાય છે, તો ત્યારે છૂટ છે, કરવાની છૂટ છે, લખવાની છૂટ છે. મુમુક્ષુ દ્વારા હોય કે અમારી વાણીથી હોય તો રસ્તા પર લાવવાની છૂટ છે, એટલે કે મને કહેવાની છૂટ છે, લખવાની છૂટ છે અને તમને પૂછાવાની છૂટ છે. પણ તે સિવાય લોકોમાં, વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાત યોગ્ય નથી. એટલે કે લોકો શંકા કરે કે શું લખતા હશે, રોજ શું લખતા હશે, પહેલાં શું કહેતા હશે, ખાનગી વાત હશે, આપણને કહેતા નથી, બતાવતા નથી, એવી બધી વાત આવે તો એમ કરવા જેવું નથી. બીજા પામર જીવને વગર કારણે તે જીવ અનહિતકારી થાય છે. બીજા જીવ તો પામર છે જ, પણ તમારા નિમિત્તે એને સત્પુરુષનો અવર્ણ વાત બોલવાનું આવે. કૃપાળુદેવ કે જ્ઞાની પુરુષ કે હવે આ કોને માને છે, શેમાં પડી ગયા છે, એમ બધું ટીકા, નિંદા, અપયશ બોલવાનો વારો આવે એટલે અવર્ણ વાત કહેવાય. તો એ અપવાદ બોલવા જેવું પણ કરવા દેવા જેવું નથી. એટલા માટે આ બધા કારણથી બનતા સુધી પત્ર આદિ વ્યવહાર ઓછો કરવો એ જ યોગ્ય છે. એટલે ઓછો કરવાની વાત આવી. પ્રત્યે ક્યારેક તેવો વ્યવહાર તમને હિતકારી રૂપ છે માટે કરવો યોગ્ય લાગતો હોય તો તે પત્ર શ્રી દેવકણજી જેવા કોઈ સત્સંગીને વંચાવીને મોકલવું કે જેથી જ્ઞાન ચર્ચા સિવાય એમાં બીજી કોઈ વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું તે તમારા આત્માને બીજા પ્રકારનો પત્ર વ્યવહાર કરતાં અટકાવવાને સંભવિત થાય. દેવકણજી મુનિ તો તમારી સાથે જ છે, સમીપ છે, તો એને વંચાવીને બતાવીને લખવો, લખાવો. બને તો એની પાસે લખાવો, નહીંતર તમારા અક્ષર હોય તમે લખો, તમારો પ્રશ્ન હોય, પણ એને વંચાવીને આપવો કે જેથી કરીને એમ ન થાય કે આ ખાનગીમાં શું એ લખતા હશે
સુઈ જ્ઞાની પુરુષ ઉપર લખે છે અને જ્ઞાની પુરુષ પણ સુઈ જવાબ આપે છે. કાંઈ મંત્ર તંત્ર શીખવાડે છે, કાંઈ મલિન વિદ્યા છે, કાંઈ બીજી ખાનગી આત્માની ગુપ્ત ચમત્કારિક વાત શું લખે છે, એમ ન થાય. અને કોઈને એમ ન થાય, બોલવા પણ ન રહે. જુઓ કેટલી બધી યત્ના કે સાવધાની રાખી છે. વ્યવહારમાં પણ આ વસ્તુ કેટલી લાગુ પડે છે, તો કે પૂછીને કે વંચાવીને કે કહીને મોકલવો. એટલે કે ખ્યાલ આવે કે જ્ઞાન ચર્ચા સિવાય બીજું કાંઈ નથી. મારા વિચાર પ્રમાણે એવા પ્રકારમાં શ્રી દેવકરણજી વિરોધ નહીં સમજે. એટલે કે એમાં દેવકરણજી મુનિ વિરોધ નહીં કરે, એ ચોક્કસ કરી આપશે, વાંચશે. કદાપી તેમને તેમ લાગતું હોય તો કોઈ પ્રસંગમાં તેમનો તે અંદેશો અમે નિવૃત્ત કરીશું. એમને જુદાઈ લાગતી હોય કે તમે જાણો ને કૃપાળદેવ જાણે, મારે વાંચવો નથી, મને શું કામ વંચાવો છો, એવો કંઈ ભાવ આવી જાય તો એની શંકા, એનો સંદેહ કે એવો ભાવ અભાવ અમે નિર્મૂળ કરી દઈશું. જ્યારે મળીશું ત્યારે સમાગમમાં અમે નિવૃત્ત કરશું. તથાપિ તમારે ઘણું કરી વિશેષ પત્ર વ્યવહાર કરવો યોગ્ય નહીં. તો પણ તમારે બહુ તો પત્ર વ્યવહાર કરવાનો જ નથી, તે લક્ષ ચૂકશો નહીં. કેટલી બધી સલાહ સૂચના આપી છે. ઘણું કરી શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે મતપત્રનું કારણ કહ્યું છે. ઘણું કરી એટલે મોસ્ટ પ્રોબેબલી કે મોટે ભાગે 99% એમ જે કહીએ છીએ એમ નહીં. અહીંયા કૃપાળદેવ કહે છે ઘણું કરી એટલે માત્ર હિતકારી પ્રસંગે લખવાનું છે, તેને બાદ ન થાય તે છે. એટલે કે હિતકારી પ્રસંગ અને તેને મુશ્કેલી ન પડે, તે અંતરાય અટકાવમાં ન આવી જાય, અટકતું થઈ જાય એવું ન બને, એટલે કે ટકી રહે એટલા માટે તમારે કરવું. વિશેષ પત્ર વ્યવહાર કરવાથી તે જ્ઞાન ચર્ચારૂપ હશે તો પણ લોક વ્યવહારમાં ઘણા અંદેશાનો હેતુ થશે. વિશેષ પત્ર વ્યવહાર જો ચાલશે, ભલે એમાં જ્ઞાન ચર્ચા, જ્ઞાન ગોષ્ઠી જ હશે, તો પણ લોકોને બોલવા પણ થશે કે રોજ રોજ શેના પત્ર આવે છે, વારંવાર કોના પત્ર આવે છે. માટે જે પ્રમાણે પ્રસંગે પ્રસંગે આત્મહિતાર્થે હોય તે વિચારવું અને તે વિમર્શવું યોગ્ય છે. આ વિચાર પણ કરજો અને વિચાર વિમર્શ એટલે કે વધારે લાંબો વિચાર પણ કરજો. ચિંતન કરજો, એના ઉપર વિચારણા કરજો, લાંબી વિચારણા કરજો. અને ભૂલ થઈ ગઈ છે તો વિમાસણ એટલે પસ્તાવો પણ કરજો. અંબાલાલભાઈને પૂછ્યા વિના લખાઈ ગયું છે તો વિમાસણ શબ્દ લખ્યો છે, વિચાર પછી પાછો વિમાસણ શબ્દ લખ્યો. વિમાસવું યોગ્ય છે એટલે એ પણ આવી ગયું. અજ્ઞાની પુરુષના એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એટલે આવા અર્થ બેસે છે. પ્રત્યે કોઈ જ્ઞાન પ્રશ્નાર્થે પત્ર લખવાની તમારી ઈચ્છા હોય તો તે શ્રી દેવકરણજીને પૂછીને લખવો કે જેથી તમને ગુણ ઉત્પન્ન થવામાં બાદ ઓછો થાય. તમારે કોઈ પણ જ્ઞાન સંબંધી પ્રશ્ન પૂછવો હોય તો દેવકરણજીને પૂછીને લખજો. એટલે તમને ગુણ ઉત્પન્ન થવામાં, એટલે સત્ગુણ એટલે કે સમ્યક દર્શન ઉત્પન્ન થવામાં, પ્રગટવામાં બાદ ઓછો થાય, મુશ્કેલી ઓછી થાય. એ નિમિત્તે દેવકરણભાઈ સમજે, દેવકરણજી મુનિ સમજે, એ પણ એક આશય છે. તમે અંબાલાલને પત્ર લખ્યા વિષયમાં ચર્ચા થઈ, તે જો કે ઘટારત થયું નથી. લોકોમાં ઉપાશ્રયમાં આ પ્રશ્ન ચર્ચાયો છે. એ વાત આવીને ઊભી રહી કે તમે અંબાલાલભાઈને લખી દીધા અને એમાં લંબાણ થયું, ચર્ચા થઈ, એ યોગ્ય થયું નથી, હવે પાછું વળવું મુશ્કેલ છે. તમને કાંઈ પ્રાયશ્ચિત આપે તો તે લેવું, પોતાની ભૂલનો ઇકરાર કરવો. કૃપાળુદેવ જેવા પ્રભુશ્રીજીને ડાયરેક્ટ પ્રાયશ્ચિત શું લેવું કહેતા નથી, પણ સંઘ કંઈ પ્રાયશ્ચિત આપે, ઉપાશ્રયમાં ભેગા થઈને કોઈ કહે, હરકચંદજી મહારાજ સાહેબ કે દીક્ષાગુરુ કંઈ કહે તો તમારે લેવું. પણ કોઈ જ્ઞાન વાર્તા લખવાને બદલે લખાવામાં તમારે અડચણ કરવી ન જોઈએ. તમને જ્ઞાન વાર્તા લખવી હોય તો એમાં કોઈ મુશ્કેલી નથી. લખવી ન હોય તો તમે લખાવશો તો પણ ચાલશે. મુમુક્ષુને કહીએ કે ચાલ મારા વતી લખ, જાણે કે લખતા ન આવડતું હોય ને કોઈ લખાવે, એવી રીતે કહીએ તબિયત સારી ન હોય ને લખાવે, એમ સાક્ષી રૂપે રહેવા માટે તમે કોઈ પાસે લખાવશો તો પણ મુશ્કેલી નથી. આપણી કિતાબ તો ખુલ્લી છે, કોરી છે, ચોખ્ખી છે, સાફ છે, નિર્દોષ છે, પવિત્ર છે. મારે તમારે કાંઈ છુપાવવાનું નથી, તો ભલે તેમ કરે, એવા આશયનું લખ્યું છે. એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. આત્માના કલ્યાણ સિવાય કોઈ વાત નથી. નિયમિત વૃત્તિ આત્મહિતાર્થે શીખવી સદગુરુ રાય રે, તે વાત આવી ગઈ. પુરેષણ આદિમાં પત્ર વ્યવહાર સાધુઓ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થોડું જ હોય છે. તથાપિ રૂઢી થઈ ગઈ હોવાથી તેનો લોક નિષેધ કરતા નથી. એ પત્ર પણ લખવાની આજ્ઞા તો નથી, પણ લોકોએ સ્વીકારી લીધું છે કે પર્યુષણ ગયા તો સાધુ સાધ્વીજી બધાને મીછામી દુક્કડમ તો લખે. એ ઠીક લાગતું નથી આપણને,
પણ લખ્યું છે કે રૂઢિ થઈ ગઈ છે માટે લોકો ચલાવી લે છે, નિષેધ કરતા નથી. તેમ તે રૂઢિને અનુસરી વર્તવાનું રાખશો. કે પર્યુષણ કે એવા કોઈ પ્રસંગ ગયા હોય અને એ નિમિત્ત હોય અને એ વખતે કંઈ લખી નાખીએ, પૂછી નાખીએ તો હરકત નથી. એટલે તમને પત્ર લખાવવામાં અડચણ નહીં પહોંચે અને લોકોને અંદેશો નહીં થાય. તમે પત્ર લખી શકશો, લખાવજો અને લોકોને પણ શંકા નહીં રહે. આ વચલું સમાધાન કર્યું છે, વચલો માર્ગ કાઢ્યો છે. છેલ્લે ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યાયપણું રહેતું હોય તો અમને એક સાધારણ ઉપમા લખશો, નહીં ઉપમા લખો તો પણ અડચણ નથી. ગમે તેટલી ઉપમા લખો. પ્રભુશ્રીજી ઘણી ઉપમા લખતા, તો કે ઉપમા લખવાથી લોકોને વિપર્યાસ બુદ્ધિ ઉલટો વિચાર કરતા હોય તો અમને એક સાધારણ ઉપમા લખશો તો ચાલશે, એ પણ નહીં લખો તો ચાલશે. માત્ર ચિત્ત સમાધિ અર્થે તમને શાંતિ રહે માટે તમને લખવાનો પ્રતિબંધ કર્યો નથી. બાકી અમને ઉપમાનું કંઈ સફળપણું નથી, અમને ઉપમાનું કોઈ કામ નથી. ઉપમાનું ફળ સારું કે માઠું અમને કોઈ આવવાનું નથી. અમે તો તટસ્થ છીએ, વિતરાગ છીએ, સ્થિત પ્રજ્ઞ છીએ. લખો તો ભલે, ન લખો તો ભલે. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. એક બાજુથી કોઈ વંદે, એક બાજુથી કોઈ નિંદે, તેથી અમને શું ફેર પડે છે? ઉપમા નહીં લખો તો ચાલશે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સજાત્મ સ્વરૂપ.